हाय फ्रेंड, केम छो? नमस्ते, जय श्री कृष्ण। बधा ज मजामां हशो तेवी आशाथी आजनो व्लॉग स्टार्ट करीए छीए। अने आजना व्लॉगमां पण आपणे सेफ्टी पिनना 20 नवा यूज जोईशुं जे तमारी डेली लाइफमां बहु काम आवशे, तमारा एकदम कामने सरळ करी देशे अने बहु बधा प्रॉब्लमनुं सोल्यूशन पण बनशे अने नवा ज एकदम आइडिया छे जे तमे डेली लाइफमां अपनावी शको छो। तो स्टार्ट करीए आजनो विडियो। અત્યારે ભરપૂર ઉનાળો ચાલી રહ્યો છે અને બહુ બધા છે એ ઉનાળામાં પાણીની બોટલ સાથે કેરી કરતા હોય છે। તો શું થાય કે આવી રીતે પર્સમાં આપણે બોટલ રાખી હોય તો ત્યારે પર્સ હલનચલન થાય તો પર્સમાંથી બોટલ નીચે પડી જતી હોય છે। ક્યારેક છે કેપ થોડીક ઢીલી હોય તો લીક થઈ અને પાણી નીચે પડતું હોય છે, તો પર્સમાં રાખેલું બધી વસ્તુ ભીની થઈ જતી હોય છે। તો બોટલને આપણે સીધી જ રાખવા માટે આપણે એક કોઈ પણ હેર રિંગ લઈ લેવાની છે અને એક સેફ્ટી પિન લઈ આવી રીતે ટક કરી અને પર્સની સાથે એટેચ કરી દેવાની છે। અને પછી મિડલમાં તમારે બહુ ઉપર નથી રાખવાની, મિડલમાં પર્સના જે કપડું છે એની સાથે જોઈન્ટ કરી દેવાની છે અને પછી આમાં જે રિંગ છે એની અંદર તમારે બોટલને છે ઇન્સર્ટ કરી દેવાની છે। અહીંયા એક રિંગનો મેં યુઝ કર્યો છે, તમારે 2 રિંગ યુઝ કરવી હોય તો પણ કરી શકો છો અને તમારે કોઈ ટાઈટ રિંગનો પણ યુઝ તમે કરી શકો છો। હવે તમે જોઈ શકો છો ગમે એટલું આપણે પર્સને હલાવીએ તો પણ તમારી જે પાણીની બોટલ છે એ નીચે પડશે નહીં। આવી રીતે દૂધની બોટલ જેને નાના છોકરા હોય તેને પણ આ રીતે આ એક છે અજમાવી શકે છે। એવી જ રીતે આપણા ઘરમાં જે કર્ટેન હોય છે એમાં શું થાય કે વચમાં થોડો ગેપ રહી જાય ને, જેને કારણે બહારથી અજવાળું આવતું હોય છે ને ક્યારેક શું થાય કે અજવાળાને કારણે આપણને ઊંઘમાં ડિસ્ટર્બ થાય। તો તમારે શું કરવાનું છે, અહીંયા તમારે જેટલી સેફ્ટી પિનનો યુઝ કરવો હોય એટલી કરી શકો છો। મેં 2 સેફ્ટી પિનનો યુઝ કર્યો છે અને આવી રીતે તમારે એને ટક કરી લેવાની છે। 5-6 સેકન્ડ થાય છે, જ્યારે પણ સૂવાનો ટાઈમ હોય બપોર વચ્ચે ત્યારે તમે એને ટક કરી શકો છો અને તમે જોઈ શકો છો એકદમ બ્લેકઆઉટ થઈ જશે અને બહારનો પ્રકાશ પણ અહીંયા આવશે નહીં। તો આઈ હોપ કે આ આઈડિયા પણ તમને નવો જ લાગ્યો હશે। તેવી રીતે હવે આગળ વધીએ તો અહીંયા મેં એક કુર્તી લઈ લીધી છે અને ક્યારેક આપણે બહાર જઈએ અને ઇન્સ્ટન્ટ પોકેટની જરૂર પડતી હોય છે, એવી જરૂર પડતી હોય કે આપણે પોકેટને બહાર દેખાડવું નથી હોતું, પર્સ પણ આપણે સાથે નથી લઈ જવું હોતું। તો તમે કોઈ પણ લગ્ન પ્રસંગમાં કે ક્યાંય બહાર ટ્રાવેલિંગમાં ગયા હોય તો આ રીતનો એકદમ કોટનનો પાતળો રૂમાલ જે આવે છે એનો તમારે યુઝ કરવાનો છે। મારી પાસે નથી એટલે મેં આ રીતનો વેલ્વેટનો રૂમાલ આ રીતે ફોલ્ડ કરી અને તમારે બતાવ્યો છે અને આમાં 4 પોકેટ છે એ ક્રિએટ થઈ જશે। પછી તમારે કુર્તીમાં ગમે તે જગ્યાએ તમારે પોકેટને રાખવું હોય ત્યાં સેફ્ટી પિનની મદદથી તમારે એને ટક કરી લેવાનું છે અને અહીંયા 2 સાઈડ તો સિલાઈ છે જ, પણ વચમાં તમે જે બીજા પોકેટમાં આપણે ફોલ્ડ કરીને ત્યાં થોડો ભાગ છે એ થોડો ખુલ્લો રહેશે, તો ત્યાં પણ તમારે બધા પોકેટનો યુઝ કરવો હોય તો જો અહીંયા હાથ ગયો ને ત્યાં તમે પણ અહીંયા પણ સેફ્ટી પિન લગાવી શકો છો। તો તમારે આ ઉપર છે, આપણે થોડા પૈસા નાખવા હોય એટલું જ હોય એટલે અહીં 4 પોકેટની જરૂર મારા ખ્યાલથી પડે નહીં। એવી જ રીતે ગ્રોસરી હોય કે આ રીતના નમકીન હોય, કોઈ પણ વેફરના પેકેટ્સ, કોઈ પણ દાળ વગેરેના પેકેટ્સ આપણે બધું કાઢી લીધા પછી આ રીતના અડધું બચી જતું હોય છે અને એમાં જો એર જાય તો એ ખરાબ થઈ જતું હોય છે। તો તમે આ રીતે સેફ્ટી પિનનો યુઝ કરી અને તેને પેક કરી શકો છો અને ટ્રાવેલિંગમાં પણ આ હેક છે બહુ ઉપયોગી સાબિત થશે। આગળ વધીએ, કોઈ શું કરે કે આ રીતની મેલેમાઇનની જે પ્લેટ હોય છે ખરાબ થઈ જતી હોય છે અને કદાચ કોક તો આર્ટ પ્લેટ ગેલેરી પણ બનાવતા હોય છે। તો આ બધી પ્લેટ આવી અલગ અલગ પેટર્નમાં આવતી હોય એને તમારે પછી દિવાલ ઉપર ચોંટાડી દેવાની છે। તેના માટે હેંગ કરવા માટે આ રીતે સેફ્ટી પિનનો યુઝ કરી શકો છો। અડધી સેફ્ટી પિનની મિડલમાં તમારે એમ સીલ કે કોઈ પણ વસ્તુ એવી રાખવાની છે જેથી કરીને આ પિન પ્લેટ સાથે ચોંટી જાય અને પછી તમે કોઈ પણ દિવાલમાં એને નેલ ખીલી વગેરે લગાડી કે કમાન્ડ હુક વગેરે લગાડી અને તમે એને રાખી શકો છો અને બહુ બધી પ્લેટો હોય છે તેને DIY કરીને પણ આ આઈડિયા અપનાવી શકો છો।
તેવી જ રીતે નેક્સ્ટ ચાલીએ તો આ રીતનું જે આપણું બ્લાઉઝ હોય છે તો ક્યારેક જે એની આઈ હોલ હોય છે એ ખરાબ થઈ જતું હોય છે કાં તૂટી જતું હોય છે, અને એન્ડ ટાઈમને જ્યારે આપણને ખબર પડે ત્યારે તમે એકદમ આ રીતે જ સેફ્ટી પિન ભરાવી અને એક આઈ બોલ બનાવી શકો છો. અને આ જે હોલ છે એમાં તમે તમારી ક્લિપને ફસાઈ શકો છો. અને ક્યારેક નીચેથી બ્લાઉઝ થોડુંક લૂઝ થતું હોય તો પણ આ આઈડિયા તમે અપનાવી શકો છો. તો આ આઈડિયા પણ તમને ગમ્યો હશે. નેક્સ્ટ ચાલીએ તો અહીંયા પણ તમે જોઈ શકો છો મારી પાસે આ રીતનું નેકલેસ છે. તો આ નેકલેસ ચોકર જેવું છે, પણ ચોકરની જગ્યાએ મને આ લાંબુ પહેરવું વધારે પસંદ આવે છે. તો તમને પણ ખ્યાલ આવશે આગળ કે કેવું સારું લાગે. તો અહીંયા તમે જોઈ શકો છો મારે તો અહીંયા શું છે કે પાછળ થોડીક ચેઇન લગાવેલી છે, પણ વધારે થોડું નીચે પહેરવું હોય તો તમે આમાં ઇન્સર્ટ 2 સેફ્ટી પિન કાં 1 સેફ્ટી પિનને જેટલું લાંબુ રાખવું હોય એ પ્રમાણે ઇન્સર્ટ કરી શકો છો. અને પછી તમે આમાં એડ કરી અને આને જે શોર્ટ આપણું નેકલેસ છે એને લોંગ બનાવી શકો છો. અને પાછળ પણ સેફ્ટી પિન હોય છે એ પણ દેખાશે નહીં, કેમકે આપણી હેરસ્ટાઈલ એવી હોય તો દેખાશે નહીં, અને બસ ઇન્સ્ટન્ટ તમે આનો ઉપયોગ કરી શકો છો. અને હવે તમે કહેજો કે આ રીતનું લાંબુ ચોકર આ રીતનું સારું લાગે કે પછી આ રીતનું ટૂંકું સારું લાગે. મને એવું લાગે છે કે આ લાંબુ છે એ વધારે સારું લાગે છે. તો આ રીતે સેફ્ટી પિન છે એ બહુ બધા આપણા લેડીઝના જે પ્રોબ્લેમ હોય છે એ સોલ્વ કરતી હોય છે. અને ખાસ તौर પર ટ્રાવેલિંગમાં તો સેફ્ટી પિન મસ્ટ હેવ છે. એવી જ રીતે તમે જોઈ શકો છો આ 3 અલગ પ્રકારની ચાવીઓ હોય છે, એને રાખવી બહુ મુશ્કેલ થઈ જતી હોય છે અને ક્યારેક ખોવાઈ પણ જતી હોય છે. તો એને ઓર્ગેનાઇઝ કરવા માટે એક મોટી સેફ્ટી પિન લઈ લો અને બધી જ જે કિચન હોય એને તમે આ રીતે ભરાઈ શકો છો અને એક જ જગ્યાએ રહેશે અને ક્યાંય ગુમ પણ તમારી જે કિચન છે એ થશે નહીં. અને તમે આમાં કોઈ પણ વસ્તુ રાખી દો, કોઈ ટેસલ વગેરે, તો સરસ મજાનું પણ એ દેખાશે. એવી જ રીતે અહીંયા આગળ વધીએ તો આ રીતનું કોઈ પણ બ્લાઉઝ હોય તો તમારે એને ટાઈટ કરવા માટે તમે શું કરી શકો છો, ક્યારેક લૂઝ થતું હોય તો આ રીતે 4-5 સેફ્ટી પિન તમારે જેટલું શોર્ટ કરવું હોય એ પ્રમાણે આમાં રેન્ડમલી આ રીતે પેરેલલ ભરાઈ દેવાની છે સેફ્ટી પિન. અને પછી તમારે જે હૂક છે તમારી એને એમાં ઇન્સર્ટ કરી દેવાની છે. તો તમે જોઈ શકો છો આ રીતે. આ તમને બતાવ્યું એટલે મેં સરસ રીતે સેફ્ટી પિન ભરાવી નથી, બાકી દેખાય નહીં એ રીતે તમારે સેફ્ટી પિન ભરાઈ લેવાની છે. અને તમે જોઈ શકો છો આખી એક જે સ્ટ્રાઇપ છે એ આખી આપણે અહીંયા થોડી ટૂંકી કરી નાખી છે. તો તમારે જેટલું ટૂંકી કરવું હોય એ પ્રમાણે તમે સેફ્ટી પિન થોડુંક દૂર પણ ભરાઈ શકો છો. તો આઈ હોપ કે આ આઈડિયા પણ તમને સારો લાગ્યો હશે. હવે નેક્સ્ટ આઈડિયા પણ તરફ જઈએ તો હવે બ્લાઉઝને ટૂંકું કરવું એ તો જોઈ લીધું. હવે બ્લાઉઝ ટાઈટ થતું હોય અને એને કેવી રીતે લૂઝ કરવું તે જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતની બેંગલ જે પણ બહુ સરસ થોડી એટ્રેક્ટિવ લાગતી હોય એવી લઈ લેવાની છે. પછી આ રીતે બંને સાઈડ બેંગલને આ રીતે કળસલીઓ પાડી અને આ રીતે ભરાઈ લેવાની છે. અને પાછળ એટેચ કરવા માટે બે બાજુ તમારે સેફ્ટી પિનનો યુઝ કરવાનો છે. અને પછી સેફ્ટી પિનનો યુઝ કર્યા પછી જેટલું પણ તમારે ઢીલું રાખવું હોય બ્લાઉઝને એ પ્રમાણે કોઈ પણ સરસ મજાની લેસ હોય, કોઈ પણ સરસ મજાની દોરી હોય કે આ બ્લાઉઝને મેચિંગ કોઈ પણ વસ્તુ હોય એ તમે એઝ અ બેલ્ટ તરીકે યુઝ કરી શકો છો. અને સરસ મજાની એક એટ્રેક્ટિવ નોટ બાંધી લેવાની છે જેથી કરીને સરસ લાગે. બસ આ રીતે તમને એક આઈડિયા આપ્યો છે કે તમે બ્લાઉઝ ટાઈટ હોય તો એને કેવી રીતે લૂઝ કરી શકો. તો આઈ હોપ કે આ આઈડિયા પણ તમને ગમ્યો હશે. આગળ વધીએ તો ક્યારેક આપણે કિચનમાં એવો પ્રોબ્લેમ આવતો હોય કે મોટાભાગે આપણા કુકર નવા હોય તો પણ શું થાય કે એની વિસલ હોય એ ખરાબ થઈ જતી હોય છે. તો મોટા ભાગે આપણે વિસલ બદલી નાખતા હોઈએ છીએ, પણ એના કરતાં તમારે એક ઘરમાં ઉપયોગી આ વસ્તુ તમારે કરવાની છે. સેફ્ટી પિન લેવાની છે, ઉપરથી જે બી નોબ છે વિસલની એને નીચે સુધી પહોંચાડવાની છે. અને નીચે જે આ રીતના હોલ નાના મોટા છે એમાં પણ સેફ્ટી પિન ભરાઈ અને કચરો કાઢી લેવાનો છે. ક્યારેક તો કચરો એટલો બધો ભરાઈ જતો હોય કે આપણી વિસલ છે એ ઉપરથી નીકળી જતી હોય છે. તો અને ક્યારેક શું થાય કે આ રીતે છે કુકર ફાટે પણ ખરા.
તો નેક્સ્ટ આગળ વધીએ તો આ રીતના જે ફર્સ્ટ એડમાં તમે આ સેફ્ટી પિનનો યુઝ જરૂર સામેલ કરી શકો છો. આ રીતની જે આપણા પાસે બેન્ડેજ હોય એને એક સાથે રાખવા માટે સેફ્ટી પિનની મદદ લઈ શકો છો અને આગળ જ્યાં કાગળ હોય છે એમાં એને ભરાઈ દેવાનું છે. તો શું થશે કે બેન્ડેજ એક જ જગ્યાએ રહેશે અને આપણને ટાઈમે જ્યારે જોઈએ ત્યારે મળી પણ જશે. એવી જ રીતે તમારી પાસે આ રીતની હેન્ડબેગ હોય અને નાના છોકરા હોય તો શું થાય કે આપણે પણ જે પણ વસ્તુ આપણે સ્કૂલ માટે કોઈ હેન્કી, રૂમાલ વગેરે, નેપકિન વગેરે આપીએ છીએ તો એ નીચે પડી જાય, ક્યારેક છોકરાઓ ગોતે પણ નહીં કેમ કે મળે નહીં, ક્યારેક પાણીને લીધે ભીનું થઈ જાય નેપકિન. તો તમારે શું કરવાનું, આ સેફ્ટી પિન લેવાની છે અને ઉપરની સાઈડ છે એ તમારે આને સેફ્ટી પિનને બેગ સાથે અટેચ કરી દેવાની છે. તો તમારો જે હેન્કી, રૂમાલ છે એ આ ઉપરને ઉપર રહેશે અને છોકરાઓ પણ ઇઝીલી આમાંથી હાથ છે એ ડ્રાય કરી શકશે. એવી જ રીતે જે પેપર અને સોલ્ટના આ રીતના શેકર હોય છે એના જે હોલ હોય છે ક્યારેક શું થાય કે ભરાઈ જતા હોય છે અને સરખી રીતે વર્ક કરી શકતા નથી. ત્યાં પણ તમે એને ક્લીન કરવા માટે આ રીતે સેફ્ટી પિનનો યુઝ કરી શકો છો. અને ઘરમાં બહુ બધી એવા એપ્લાયન્સ હોય, એવા વાસણ હોય કે જ્યાં આ રીતના ટાઇની હોલ હોય છે એને ક્લીન કરવા માટે સેફ્ટી પિન એક બેસ્ટ ઉપાય છે. અને આના સિવાય તમને સેફ્ટી પિનના કયા ઉપયોગો ખબર છે એ મને મેસેજમાં જરૂર જણાવજો. અને આ સેફ્ટી પિનના મારા ખ્યાલથી આ 50 મેં તમને યુઝીસ બતાવ્યા છે કેમ કે વિડીયો 3 પાર્ટમાં છે એટલે ટોટલ 50 છે. તેવી જ રીતે તમે જોઈ શકો છો આ રીતના પર્સ આપણે બહાર કેરી કરીએ તો બહુ બધી વસ્તુ આપણે રાખતા હોય છે. જે વસ્તુ આપણે ગોતીએ છીએ એ છે ચાવી. ચાવી જ આપણને મળતી નથી, બધી વસ્તુ કાઢવી પડે છે બહાર, ત્યારે જઈને ચાવી આપણને મળે છે. તો તમારે શું કરવાનું છે, ચાવી સાથે સેફ્ટી પિનને એટેચ કરી અને પર્સની ઉપર લટકાવી દેવાની છે. ચાવી એની જગ્યાએ રહેશે, જ્યારે પણ કાઢવી હોય ત્યારે ઉપરથી કાઢી શકો છો. તો આઈ હોપ કે આ આઈડિયા પણ તમને ગમ્યો હશે. આગળ વધીએ તો આ રીતની જો કોપી બુક હોય છે છોકરાઓની કે A4 સાઇઝના પેપર હોય છે એ વધતા હોય છે એને તમારે આ રીતના કટ કરી લેવાની છે અને એક ડાયરી બનાવી લેવાની છે અને ડાયરીને એક સેફ્ટી પેનથી જોઈન્ટ કરી લેવાની છે, જેથી કરી અને તમારે જ્યારે પણ આમાં કોઈ પણ વસ્તુ લેવી હોય તો તમે લઈ શકો છો. અને આ કિચનમાં તમે કોઈ પણ મેગ્નેટ સાથે, ફ્રીજ સાથે ચિપકાઈ શકો છો, જેથી કરીને શું થાય કે ક્યારેક વસ્તુ યાદ આવે પણ આપણે લખીએ નહીં તો ભૂલી જવાતી હોય છે. તો મારા ખ્યાલથી આ બેસ્ટ યુઝ છે. અને તમે આવી જે નકામા કાગળ છે એનો પણ યુઝ થઈ જશે, ડાયરી પણ બની જશે અને તમારું જે ભૂલી જવાનું કામ પણ સરળ થઈ જશે. એવી જ રીતે આ બાઇડર ક્લિપ હોય છે એ પણ એટલી નાની હોય છે કે ક્યારેક બધી જગ્યાએ રખડતી હોય છે ને એન્ડ ટાઈમે જ મળતી નથી. તો એને પણ તમે એક સેફ્ટી પિનની મદદથી આ રીતે ઓર્ગેનાઇઝ કરી શકો છો. તેવી જ રીતે જો તમારે નાની છોકરી હોય અને એને અલગ પહેરવાનો શોખ હોય તો તમે આ રીતનું કોઈ પણ આર્ટિફિશિયલ ફ્લાવર લઈ લેવાનું છે. અને આ આર્ટિફિશિયલ પિન છે, પણ પિનને રિંગ તરીકે યુઝ કરવો હોય કે પિન પણ ના હોય અને કોઈ પણ ફ્લાવર તમારે આ રીતનું હોય તો તમારે આવી રીતે એટેચ કરી દેવાનું છે ફ્લાવરને અને એક સરસ મજાની હેર બેન્ડ બનીને રેડી થઈ જશે. અને આ તો પિન છે, હેર પિન. બાકી જો કોઈ આપણા ફ્લાવર વાસમાં કે એમાં આવું ફ્લાવર હોય એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. એવી જ રીતે અહીંયા નેક્સ્ટ સેફ્ટી પિનનો યુઝ છે એઝ એ કર્ટેન હોલ્ડર. બજારમાં એકદમ ફેન્સી પ્રકારના બહુ બધા કર્ટેન હોલ્ડર મળતા હોય છે. તો આપણે કર્ટેનને સારી રીતે ઓર્ગેનાઇઝ કરવા માટે તમારે શું કરવાનું, ક્રીઝ પાડી લેવાની છે, પાછળ સેફ્ટી પિન ભરાઈ લેવાની છે અને જેથી કરીને સરસ મજાનું તમારું જે કર્ટેન છે એ લાગશે, એકદમ સરસ મજાનું ફોલ્ડ થઈ જશે. તમે જોઈ શકો છો બહારથી પ્રકાશ પડે છે એટલે સરખું દેખાતું નથી. તો આઈ હોપ કે આ આઈડિયા તમને ગમ્યા હશે.